રશ્મિતા સુમન વાર્તા વર્તુળમાં સૌ મિત્રોનું સ્વાગત છે. સૌને નમસ્કાર. વર્તુળના પ્રશ્નોત્તર કાર્યક્રમમાં આજે પધાર્યા છે વલસાડથી પંક્તિ દેસાઈ. હું એમનો થોડો પરિચય આપું. તેઓ એન્જિનિયરિંગ કોલેજમાં અંગ્રેજીના આસિસ્ટન્ટ પ્રોફેસર છે. એન્જિનિયરિંગ ભણેલા બે મિત્રો આ કાર્યક્રમમાં જોડાયા છે પૂર્વે, સાગર અને રાધિકા. પણ પંક્તિ તો એ લોકોને ભણાવે છે એન્જિનિયરિંગ સાથે કઈ ને કઈ આ વર્તુળને લેવા દેવા છે એવું લાગે છે મને. 2015થી તેઓ આ લઘુ સામયિકોના દસ્તાવેજીકરણનું કામ કરી રહ્યા છે, ડોક્યુમેન્ટેશન. અને અનેક જાણીતી સંસ્થાઓએ એમને ફંડ્સ આપ્યું છે, ગ્રાન્ટ્સ આપી છે, અને એ રીતે એમનું કામ સતત ચાલ્યા કર્યું છે. એટલે લગભગ 10 વર્ષથી તેઓ આ પ્રવૃત્તિ કરી રહ્યા છે એમ કહી શકાય. અંગ્રેજીના અધ્યાપક હોવાથી ભાષા અને સાહિત્ય સાથે એમનો સંબંધ પાક્કો હોઈ શકે, કોઈ સવાલ જ નથી. અને આ જે વિષય છે સાહિત્યિક લઘુ સામયિકો, એ વિષયને પણ ભાષા અને સાહિત્ય સાથે ઘણી લેવા દેવા છે. એટલે બહુ આનંદની વાત કે એક એવી વ્યક્તિ સાથે આ પ્રશ્નોત્તર થશે જે વિષયમાં બહુ જ ઊંડા ઉતરેલા છે. અને વિષય જો જોવા જઈએ લઘુ સામયિક નામની વસ્તુ તો આપણને લાગે કે એ વિરલ કામ છે. સામયિકો તો ખોવાઈ જાય છે અથવા તો ઘરમાં પડી રહ્યા હોય છે, વગેરે વગેરે ઘણું બધું બને છે. તો એ રીતે મને બહુ આનંદ છે. પંક્તિ, હું તમારું સ્વાગત કરું છું. અને આપણે પ્રશ્નોત્તર દરમિયાન ઘણી વાતો કરવાના છીએ. તમારે આ પ્રવૃત્તિ વિશે પણ વાત કરજો છેલ્લે થોડીક મિનિટોમાં. આપણે કેમ કે એવી આપણે એક પદ્ધતિ રાખી છે આ કાર્યક્રમમાં કે મને તમે પૂછ્યા કરો એના કરતા હું પણ તમને પૂછું એમ. તો વાર્તાલાપ કહેવાય. અને હું તમને કહું કે હું બધા મિત્રોને કહેતો હોઉં છું કે હું આમ વહી જાઉં તો મને રોકજો, વચ્ચે તમે ઇન્ટરપ્ટ કરી શકો, પ્રશ્ન કરી શકો, કોઈ પ્રશ્ન નથી. લાઈક ધેટ. એટલે બહુ જ સામાન્યપણે આપણે આ વાતો કરવી છે, જેને કે ટ્રેનમાં મળ્યા હોઈએ અને વાતચીતો કરતા હોય એના જેવું. તો તમારો પહેલો પ્રશ્ન શું છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ કે તમારે શું મુખ્યત્વે તમારે શું આને વિશે જાણવું છે, અથવા તો તમારો પહેલો પ્રશ્ન શું છે? વોટ આઈ મીન ઇઝ ધીસ. પ્રશ્નો શરૂ કરું તે પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર કે આ એક વિષય કે જેને કોઈ સામાન્ય રીતે અડતું નથી, કે જેના વિશે ખૂબ ઓછી વાતો થઈ કે નહીવત વાતો થઈ છે, એને આ રીતે એક ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા લોકો સુધી પહોંચાડવા માટેનો એક આ રીતે પ્રયત્ન થાય અને લોકો સુધી આ પહોંચે, અને એને માટે તમે મને યોગ્ય ગણી અને બોલાવી એટલા માટે ખાસ તો આભાર. અને મને પણ ચોક્કસ ખાતરી છે કે આપણે જે કંઈ પ્રશ્નોત્તરી દ્વારા મને ઘણું નવું જાણવા મળશે, કે નવી દિશા ખુલશે, મારે માટે નવા રસ્તાઓ ખુલશે. આગળ બીજી કંઈ પણ એના કરતાં પહેલાં સૌથી પહેલાં તો મારે એ જાણવું છે કે ગુજરાતી સાહિત્યના સંદર્ભમાં લઘુ સામયિકને વ્યાખ્યાયિત તમે કેવી રીતે કરો છો? એટલે વ્યાખ્યા જેવું નહીં, પણ થોડીક આપણે સમજૂતી આપી શકીએ કે લઘુ ઇન વોટ સેન્સ. એટલે સામાન્યપણે બધા એમ સમજે છે કે નાનું અમથું પતાકડું, પત્રિકા જેવું લઘુ. પણ એનો બાહ્ય જેને કહી શકાય એ પ્રકારનો જવાબ થયો કહેવાય. ગ્રેન્ડ જો હોય મેઇન સ્ટ્રીમમાં સામયિકો મુખ્ય ધારામાં, અને એ ગ્રેન્ડ કહેવાતા હોય તો એની કમ્પેરિઝનમાં આ લઘુ છે. હવે ગ્રેન્ડમાં જે થતું હોય
એ સામયિકોમાં જે થતું હોય હમ એ તો બરાબર, પણ એ લોકો જે ન કરતા હોય તે કરવાની જેને ઈચ્છા થઈ હોય એવી વ્યક્તિઓ હમ કે એવા વર્તુળ કે એવી મંડળી જે સામયિક શરૂ કરે એ સામાન્ય રીતે લઘુ કહેવાય. આ પણ સામાન્ય વાત છે. સમજવાનું એ હા, છે પણ યા બરાબર, એટલે પણ જો વેસ્ટર્ન કોન્ટેક્સમાં આપણે જોવા જઈએ તો લઘુ સામયિકનું તો એક પૂરેપૂરો આખો અભ્યાસ થયો છે. ઘણી બધી પ્રકારે એને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે. પણ જ્યારે હું કામ કરવા માંડી ત્યારે મને ઘણી વખત એવું થાય કે કયા સંદર્ભમાં કઈ રીતે આમ લઘુ ગણવા, નવા અવાજોને વાચા આપતા હોય તેવા જ એને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરતા હોય તેવા જ એનું કદ ને બધું નાનું હોય કે વાચક વર્ગ નાનો હોય એને લઘુ ગણવા, ફાઇનાન્શિયલ કન્સ્ટ્રેન હોય, આર્થિક કારણોસર તકલીફો સાથે પણ ગમે તે રીતે પોતાનો અવાજ જાળવી રાખતા હોય એને ગણવું, કે પછી એને બીજા એસ્ટાબ્લિશ મેગેઝિન્સની સાથેની કમ્પેરિઝનમાં કોઈક રીતે જોવા જોઈએ. કારણ કે ઘણું બધું એવું પણ થતું હોય છે કે જે એસ્ટાબ્લિશમાં થતું હોય તે આમાંય થતું છે. તો આમાં ને એમાં ઘણી બધી રીતે કઈ તફાવત કયો જોવા મળે યા એક્ઝેક્ટ? તમે જે કંઈ કહ્યું એ બધું જ લઘુ સામયિકને લાગુ પડે છે. હમ પણ ફર્ક ક્યાં પડે છે તે સમજવાનું છે કે એક મારે નવો વિચાર અથવા તો નવી વિચારસરણી રજૂ કરવી છે અને હમ મને કોઈક માધ્યમની જરૂર છે તો હું હમ સામયિક શરૂ કરું છું. જેમ કે હમ દલિત મિત્રોને થયું કે ભાઈ હમ આપણો અવાજ જો આપણે બરાબર ઊભો કરવો હોય અને લોકોને હમ આપણે સંભળાવવું હોય, હમ કંઈ ને કંઈ કહેવું હોય, હમ તો આપણી હમ પાસે પત્રિકા હોવી જોઈએ. હમ એવો જ બીજો આપણે ત્યાં થયેલો પ્રયોગ આ છે કે આ પરંપરાગત સાહિત્ય હવે જીર્ણ થઈ ગયું છે અને એમાં કશું પ્રાણ રહ્યો નથી. આધુનિકતા શું હોઈ શકે તેને ઓળખવાની કોઈની તૈયારી નથી. તો આધુનિક સાહિત્યને માટેની એક ઝુંબેશ, હું કોઈ પણ લઘુ હમ સામયિકને ઝુંબેશ કહું છું. ઇટ્સ અ મૂવમેન્ટ. હમ અને એ મુવમેન્ટની પાછળ અથવા તેના પ્લેટફોર્મ તરીકે કે એની પૂર્વ ભૂમિકા તરીકે આવો કોઈને કોઈ હેતુ રહેલો છે. હમ એ હેતુને કારણે જ એ લઘુ છે એમ મારે કહેવું જોઈએ. હમ લઘુ તો હમ ખાલી ઓળખવા માટે છે. બાકી ઇટ ઇઝ અ ન્યૂ કાઇન્ડ ઓફ સો ટુ સે પબ્લિકેશન્સ regarding the new ideologies, new voices, etc. તો જે કંઈ બધું સબલ્ટન લિટરેચર છે, દલિત અને નારીવાદી, એને કંઈ હમ ખાસ જગ્યા હતી નહીં. તો આપણે ત્યાં એવા સામયિકો ઊભા થયા. તમે દલિત પેન્થરનો ઉલ્લેખ કર્યો છે, તમે એના પર અભ્યાસ પણ કર્યો છે અને દલિતના બીજા પણ સામયિકો ઉમેશનું મને યાદ આવે છે, બધા ભૂલી ગયું નામો. પણ મિત્રોએ જે અનેક સામયિકો કર્યા એ રીતે હમ નારીવાદી કોઈ સામયિકો ખાસ હતા નહીં, પણ અત્યારે વિશ્વા નામનું સામયિક છે જેમાં બહેનો જ લખે એવું રાખ્યું છે વગેરે જે કંઈ છે તે. તો આ સામયિકો અને આ બાજુ જો કળાની અને સાહિત્યના વિકાસની વાત કરીએ તો સુરેશ જોશીએ મનીષા અને ક્ષિતિજમાં એને માટેનો જબરજસ્ત એવો એક્સેસ ઊભો કરી દીધો, એક પાથ ઊભો કરી દીધો કે જેમાં આ વાતોને વાચા મળે, આ વાતો લોકો સુધી પહોંચે. તો આ રીતે ડિફરન્શિએશનનું જે હેતુ છે, ડિફર થવાની જ વાત છે અને એ વસ્તુને કેવી રીતે ઇન્કાર્નેટ કરી શકાય, ડિફરન્સને કેવી રીતે ઇન્કાર્નેટ કરી શકાય, તો એનું એક જે સાધન છે તે આ લઘુ સામયિક છે. એટલે એને લઘુ કહેવું એ એક ઓળખ માટે છે. બાકી એ જુદું પડે છે આ રીતે કે મારી વાત જુદી છે, અમારી વાત જુદી છે, અમારે આ કરવું છે, અમારું આ કર્તવ્ય છે, લાઈક ધેટ. જેમ કે રેમટનું જે સામયિક હતું, આઘાત આપવો હમ છે, જે કંઈ ચાલી રહ્યું છે તેને આઘાત આપવો છે કે સંસ્કૃતિ નહીં કૃતિ એમ. અથવા એમ કહેવામાં આવે કે ઉમાશંકરના છંદ કાચા છે. તો આઘાત લાગે છે, અરે ઉમાશંકર માટે આવું કહેનારા કોણ છે? કે અમે જ એબ્સર્ડ નાટકો લખ્યા છે. અમારો બેકેટનો પત્ર આવ્યો છે
આ પ્રકારે જે વાત થતી હોય છે અથવા તો જે અવાજ ઊભો થતો હોય છે લઘુ સામયિકને નામે, તો ડિફરન્સિએશન આ છે કે નવી વાત, નવો વિચાર અથવા તો જે કંઈ માર્જિનલાઇઝ છે એરિયા, એ એરિયામાં જે કંઈ ઘટ્યું છે જીવન અને જે કંઈ સાહિત્ય રચાયું છે એ સાહિત્ય અમારે તમારી સામે મૂકવું છે. આ મોટામાં મોટો આશય છે. એટલે આપણે ત્યાં બે વસ્તુ બની કે કલાવાદી અથવા તો આધુનિક સાહિત્ય અને બીજી બાજુથી દલિત અને નારીવાદી જે સબલ્ટન લિટરેચર હતા તેને માટેના સામયિકો. આમ બે ધારામાં કામ થયું છે અને એ રીતે એ આપણે આગળ વધ્યા છે. એટલે એવું કહી શકાય કે એક આઘાત આપવો એ એક એની લાક્ષણિકતા કહી શકાય કે કંઈક નવું શરૂ કરવું છે કે જે લોકોને નથી પ્લેટફોર્મ મળ્યું તેને એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવું છે, એ એક વસ્તુ. પણ એની સાથે બીજા કોઈ કામ તમે સ્પેસિફિકલી મુખ્ય ધારાના એસ્ટાબ્લિશ મેગેઝિનની કમ્પેરિઝનમાં આમ બતાવી શકો કે લઘુ સામયિકો આને કહેવાય કે આ એની સ્પેસિફિક મેં જે કામ કર્યું એના આધારે મને બહુ સ્પેસિફિક એની ઘણી બધી રીતે મટીરિયાલિટીથી લઈને પબ્લિકેશનથી લઈને કન્ટેન્ટ સિવાય અંદર આવતી સામગ્રી સિવાય પણ બીજી ઘણી બધી લાક્ષણિકતાઓ જોવા મળે. અને મને લાગે છે ત્યાં સુધી તમારો સમયગાળો જે હતો જે તમારો અભ્યાસનો કે જે તમારો વિવેચનનો મુખ્ય સમયગાળો કે સંશોધનનો જે મુખ્ય સમયગાળો જ્યાં સુધી હતો કે 50 થી 80 કે 60 થી 80 નો સમયગાળો, તે સમયગાળા દરમિયાન સૌથી વધારે લઘુ સામયિકો ગુજરાતમાં જોવા મળે. તો તમારા ધ્યાનમાં આવેલા એવા કયા લઘુ સામયિકો કે જે એસ્ટાબ્લિશ, હું જણાવું તો કુમાર, સંસ્કૃતિ, વિશ્વમાનવ, ફાર્બસ ગુજરાતી સભા કે આ બધા એનું જે આવતું હતું તે ફાર્બસ ત્રૈમાસિક, આ બધાને હું એસ્ટાબ્લિશ ગણું. અને મારે માટે તો મને એવું થાય કે એ બધાના કવર્સ પણ જુએ. લોકોને ફાઇનાન્શિયલ કોઈ કન્સ્ટ્રેન નહોતા, આર્થિક તંગી નહોતી. આર્થિક તંગી મને લાગે ત્યાં સુધી જે રીતે એ લોકોની બાંધણી કે મુખપૃષ્ઠો જોઈએ કે બધું જોવા જઈએ કે છાપણી જોવા જઈએ કે તો એ બધી રીતે એસ્ટાબ્લિશ મેગેઝિનને આર્થિક કોઈ એવી તકલીફો નહોતી. જ્યારે મને એવું લાગે કે લઘુ સામયિકો જે છે તે બહુ બધી આર્થિક ફાઇનાન્શિયલ કન્સ્ટ્રેન્ટમાંથી ઊભા થતા હોય. મુશ્કેલી રહેવાની આર્થિક મુશ્કેલીઓ. એનું કારણ શું છે કે એ સંસ્થાકીય સામયિક નથી, એને કોઈનું બેકિંગ નથી, એ સંસ્થાનું કે રાજ્યનું કે વોટેવર, અથવા તો સમાજના કોઈ જૂથનું કે સમાજની કોઈ એસ્ટાબ્લિશમેન્ટનું. એટલે એ લોકોએ સફર કરવું જ પડે, એ લોકોએ પોતે પોતાના ફંડ ઊભા કરવા પડે. પોએટ્રી બહુ જાણીતું સામયિક છે, દુનિયાભરમાં અત્યારે વખણાય છે. 1912માં એની સ્થાપના થઈ. તો એની જે સ્થાપક હતી હેરિટ મનરો, એ આખા શિકાગોમાં પૈસા માટે ધક્કા ખાતી હતી, ભમ્યા કરતી હતી. અને પછી એઝરા પાઉન્ડ એની સાથે જોડાયા તો એઝરા પાઉન્ડ એવું કહેતા કે પોએટ્રી સિવાય જીવનમાં કશું હોઈ શકે નહીં, અને એને માટે તમે અમારું પોએટ્રી છે એનું લવાજમ ભરો. આજે તો પોએટ્રી આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયું છે, જુદી જુદી રીતે, જુદા જુદા કારણોથી. પણ આ કન્સ્ટ્રેન શરૂઆતમાં બધાને હોય છે. દલિત સામયિકોને પણ થયો, નારીવાદીને, બધાને થઈ શકે, અને એ રીતે ચાલે. જ્યારે સંસ્થાઓ ચલાવે છે ધારો કે, તો એ લોકો પૈસા ધારો કે આપશે, પણ પછી જે અવાજ છે એને પોતાની દિશામાં વાળવાની કોશિશ કરશે, અથવા તો એ અવાજને થોડો ટોન ડાઉન કરવાની કોશિશ કરશે, વગેરે બધું થશે. If you want a kind of autonomous body, autonomous editorial એક મંડળી, તો એ અહીંયા જ શક્ય છે, બીજે ક્યાંય શક્ય નથી. એટલે તમે જુઓ કે આ જે કઈ સામયિકો આપણી સામે આવ્યા, એ લોકોએ પોતાની રીતે ફંડ્સ ઊભા કર્યા છે, પોતાની આર્થિક મુશ્કેલીઓને પહોંચી વળવા જે કંઈ થાય તે કર્યું છે. એને કારણે એ સામયિકોને એક દિવસે બંધ પણ થવું પડ્યું છે, એમનું બાળ મરણ પણ થયું છે, એવું પણ છે. તો
એ મુશ્કેલીઓ તો છે જ, પણ તે છતાં પેલો સ્પિરિટ કામ કરે છે નવતાને માટેનો અથવા તો ડિફરન્સ ઊભો કરવા માટેનો, અને એ સ્પિરિટ છેવટ સુધી ટકે છે. હું એટલે સુધી કહું કે એ હેતુ તમારો પતી જાય પછી સામયિક બંધ કરી દેવાનું, નો. એ પ્રકારના ક્લોઝરને અહીંયા જગ્યા ન હોવી જોઈએ. એ રીતે તમે સ્ટોપેજ ન લઈ શકો. તમારો જે સૂર છે અને તમારો જે હેતુ છે, જે તત્વ સાથે જોડાયેલો છે, સાહિત્યના જે સત્વ સાથે જોડાયેલો છે, ઇટ ઇઝ એવર લાસ્ટિંગ. દાખલા તરીકે અન્યાય અને શોષણનો જે પ્રશ્ન છે, બરાબર, દલિત કે નારી કે સમાજના કોઈ પણ સેક્ટરમાં, તો અન્યાય અને શોષણ તો હંમેશા છે, તો તમે એ વસ્તુ ચાલુ રાખો. સાહિત્ય કે કળાનો વિકાસ નથી થતો અને વિશ્વની કક્ષાએ આપણે કશું નથી એવું જો આપણને લાગતું હોય, તો એક ક્ષિતિજ વિસ્તાર કરવો એ આજની તારીખે પણ ચાલુ છે. એ સુરેશ જોશી હોય કે ન હોય, કે આજે એ જ છે પણ કાલે સવારે હોય કે ન હોય, કોઈ બીજા સ્વરૂપે કોઈ બીજું પણ એને ચાલુ રાખી શકે. તો લઘુ મને સામયિક સાથે જ કઈ નહીં, લઘુ ચાલો બોલો સામયિકનું ને. મરણ હું નથી ઈચ્છી શકતો. લઘુ સામયિક મસ્ટ બી અલાઇવ, અલાઇવ એન્ડ અલાઇવ. આપણે ક્ષિતિજને ક્યાં મૂકી શકીએ એટલે? એટલે જો હવે તમે લઘુ સામયિકની વ્યાખ્યા અમુક પ્રકારની લઘુ જો કરવા જશો તો નહીં થાય. મેં કહ્યું એ દિશામાં જવું પડશે કે આધુનિકતાને, પશ્ચિમના સાહિત્યને એન્ટ્રી આપવી છે ગુજરાતી સાહિત્યમાં. મૂળ આશય તો આ જ છે. પારિભાષિક સ્વચ્છતા નથી, પરિભાષાઓ વિશે લખવું છે, સિદ્ધાંતો વિશે લખવું છે, અનુવાદ કરવા છે, રસરૂચિ કેળવવી છે, આસ્વાદો કરાવવા છે. આ બધું નાનું મોટું પરંપરામાં નહોતું થયું એમ નહીં, પણ હી સ્ટાર્ટેડ વિથ એ કાઇન્ડ ઓફ વેમન્સ, અને એ ચાલ્યું, બહુ સરસ રીતે ચાલ્યું. તો એ કામ કરવાનું જે વ્યક્તિને સૂઝે છે, એ વ્યક્તિ જ એની કરતા હરતા છે, અથવા તો એની તંત્રી છે કે જે ગણો તેને, એની સાથે જોડાયેલા જે કોઈ મિત્રો છે એના સહકારથી એ ચાલે છે. બીજી કોઈ રીતે ચાલતું નથી. મને સુરેશભાઈ કહેતા કે સુમન, આ આપણા મુંબઈના જે મિત્રો છે ને, રસિક શાહ ને જયંત, એ કોઈ દિવસ કશું આપણામાં લખશે નહીં કે, પણ એ લોકો પૈસા લઈ આવે છે ક્યાંથી, અને આપણું ચાલે છે. આવું સુરેશભાઈને તો અને અને મારા ધ્યાન પ્રમાણે, એટલે જે પ્રમાણે હું જાણું છું, પ્રબોધભાઈ ચોકસીએ એ શરૂ કર્યું હતું, અને શરૂઆતનો અંકો પર આપણે જોઈએ તો વિનોબા ભાવેની ને એ બધું ખાસું નેશનાલિસ્ટિક એ હતું, એક અને ક્ષિતિજ 25મા સામયિક જ એ અંકથી, લોકોનું હા હતું. હા, અને કદાચ 25મા અંકથી સુરેશભાઈ એની અંદર જોડાય છે, અને પછી બધું ચાલુ કરે છે, અને પછી એના આખું કલેવર બદલાઈ જાય છે, આપણે જોઈએ છીએ તો. એટલે પ્રબોધભાઈનો હા. પણ મૂળ રસ પશ્ચિમના સાહિત્યને વિશે હતો. ભલે એ વિનોબાનું સામયિક કહેવાય તે જમાનામાં, પણ પછી ધીરે ધીરે એ સુરેશભાઈ સાથે જોડાયા. સુરેશભાઈને કહેવામાં આવ્યું કે તમે આમાં લખો, આમાં લખો, એમ કરતા કરતા પછી ક્ષિતિજ સુરેશભાઈનું થઈ ગયું, એવું ચાલ્યું. તો ઇટ હેપન્સ. પણ તમે તરત જ સરખાવી શકો કે એક બાજુ એ સંસ્કૃતિ છે, બીજી બાજુ એ ક્ષિતિજ છે, બરાબર. તો સંસ્કૃતિમાં કોઈ દિવસ આધુનિકતાની વાત એટલી બધી સારી રીતે ઉમાશંકરે કરી નથી. એઝ એન એડિટર હી ડિડન્ટ રાઇટ સો મચ. આ બાજુ સુરેશ જોશીએ સંસ્કૃતિ અને સમાજની કે રાજ્યની વાત નથી કરી. લુક એટ ધીસ ડિફરન્સ. તો બંને હા, એટલે એકબીજાને એ રીતે યા સામે છે. એટલે આમ જોવા જઈએ તો બિલકુલ યા સંસ્કૃતિ ઘણી બધી રીતે આઈડિયાલિસ્ટિક, રોમેન્ટિક એવું કહી યા શકાય એવું, અને કદાચ સ્ટેટ સ્પોન્સર્ડ નેશનલિઝમ, જે આખો અનુગાંધી યુગ જે આખો યા શરૂ થયો, શ્યોર. કે ગાંધીજીના એના કે નહેરુવિયન કે ગાંધીયન આઈડિયોલોજીની સાથે જ ચાલતું હોય એવું ઘણી બધી રીતે તમે કવર જુઓ કે એના કવર હા, પેજીસ એટલે જુઓ તો અમે દેખીતી રીતે જણાઈ આવે. મિત્રો કહેતા હતા કે આ વ્યક્તિ પોતે જ સંસ્કૃતિ પુરુષ છે અને એનું સામાયિક સંસ્કૃતિ છે. તો કૃતિનું શું એમ, એટલે સંસ્કૃતિ અને કૃતિ.
હું વાત કરું એ બિલકુલ. ચોક્કસથી કે સુરેશ જોશીએ આ જે કર્યું એને કારણે ગુજરાતી સાહિત્યમાં એનો સમાવેશ થઈ ગયો. એન્ડ ધેન ઇટ ડીડન્ટ રિમેઇન લઘુ સામયિક. એ લઘુ ન રહ્યું. એક્ઝેક્ટલી, એટલે ક્યાં મૂકવું? યા આમ જોવા જઈએ તો અંકો જોવા જઈએ તો 50, 55, 60 થી વધારે અંકો નથી થયા. 59 ટુ બી યા વેરી પ્રિસાઇઝ, કે કદાચ 59 અંકો સુધી ચાલ્યું અને પછી બંધ પડે છે. એટલે આફ્ટર ઓલ ઇમ્પેક્ટ વુડ બી કન્સિડર કે એનો પ્રભાવ શું પડ્યો, એની અસર શું થઈ. કેમ કે મને કંઈક વસ્તુ સૂઝે ને હું સામયિક શરૂ કરી દઉં, બરાબર છે, તો એનો કોઈ હમ. ઇમ્પેક્ટ ન હોય, એની એની કંઈ ગણતરી ન થતી હોય, એની એની કોઈ અસર જોવા ન મળતી હોય, તો એવા નિજી જેને કહી શકાય, એસેટોરિક કહી શકાય, એવા પ્રયત્નો પણ થયા છે ને એ બધાના બાળ મરણ થયા. ના, પોસ્ટકાર્ડ પણ મને એવું લાગે કે અસર છોડી કે ન છોડી એનો અભ્યાસ નથી થયો તે મોટી વસ્તુ છે ને. નોંધ લેવાય છે કે નહીં, એ ખરું, કેમ કે એનું હિસ્ટોરિસાઇઝ થયા નથી એ બી એક વસ્તુ ખરી કે નહીં. એટલે કન્સિડરેશન થયું હોય ને પછી અભ્યાસ થાય. જેમ કે પોસ્ટકાર્ડમાં નાનું મોટું આવતું હતું, એવા પોસ્ટકાર્ડ બધાને મોકલવામાં આવતા હતા, ઇંગ્લેન્ડ મોકલવામાં આવતા હતા. એક ભાઈ તો કંઈક 2 બાય 1 ફૂટ, 2 ફીટ એન્ડ 1 એવું લઈને ફરતા હતા અને એમાં એમની જ રચનાઓ હોય ને એમની. તો ધીસ સોર્ટ ઓફ એક્ઝિબિશન એ પણ એક આઘાત આપવાનો અથવા તો પ્રેરણા આપવાનો રસ્તો છે. એટલે વોટ ઇઝ એક્સપેરિમેન્ટલ, વોટ ઇઝ ઇન્સ્પિરેશનલ, આ બધી જ વસ્તુઓ એમાં પરિબળ તરીકે કામ કરતી હોય છે. અને એ બધાને આ એડિટર અથવા તો આ સામયિક ચલાવનારા વળગી રહ્યા હોય છે. અને એને કારણે એનો ઇમ્પેક્ટ ઊભો થાય છે, એ અવાજ બરાબર સંભળાય છે. જેમ કે આજે દલિતનો અવાજ, દલિત વોઇસ જેને કહીએ આપણે, એ પૂરેપૂરો સંભળાય છે અને પૂરેપૂરી રીતે એને પોતાનો હેતુ સિદ્ધ કર્યો છે. તાત્પર્ય એ છે પણ કે મને એટલે હા, હા તમે કહો. એટલે ક્ષિતિજને મારે કેવી રીતે, એટલે તમે જ્યારે ક્ષિતિજની વાત કરતા કે એણે કોઈક પ્રભાવ ઊભો કર્યો કે નહીં, પણ કોઈ પણ સામયિકનો પ્રભાવ પડ્યો કે નહીં, ઊભો થયો કે નહીં, એ બધું કામ તો ઇતિહાસવિદો લખે તે પ્રમાણે ચાલતું હોય છે. એટલે એવા તો ઘણા બધા સામયિકો મારા ધ્યાનમાં આવ્યા. દાખલા તરીકે હું રે મઠની જ વાત કરું, 3 સામયિક આવ્યા, રે કૃતિ અને ઉન્મૂલન એ હેઠળ, તો એનો તો કશે ઉલ્લેખ જોવા મળતો નથી. એટલે એવું તો ના કહી શકાય ને કે એનો કોઈ પ્રભાવ નહોતો પડ્યો. નહીં, પ્રભાવ તો પડ્યો હતો, પણ એ પ્રભાવ કશે નોંધાયો તો નથી ને. એટલે એવા તો ઘણા બધા સામયિકો છે. હું તમને કહું, એનો પ્રભાવ પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ છે. કઈ રીતે કે આ સામયિક આ રીતની વાત કરે છે, તો ચાલો આપણે આધુનિકતાના સંવેદનને વળગી રહીને કશુંક લખીએ. નવા નવા લેખકો આવ્યા, નવી નવી કલમો આવી, નવા નવા પ્રયોગો થયા. ક્ષિતિજની વાત કરીએ કે રેમટની વાત કરીએ કે ઉન્મૂલનની વાત કરીએ. ઉન્મૂલન શબ્દ શું છે કે અમારે મૂળિયા ઉખેડી નાખવા છે. તો એ બધી વસ્તુઓનો પ્રભાવ આ રીતે જોવા મળે છે. આઈડિયોલોજીકલ નથી, પણ ઇન એક્શન. કે ચાલો લેખકોને થયું કે સૌને થયું કે આપણે આમાં લખીએ, આમાં લખીએ, આવું લખીએ, આવું લખીએ. એ લખાણની ગુણવત્તા કેટલી અથવા તો એની એસ્થેટિક ક્વોલિટી શું છે એ જુદી વાત છે, એ વિવેચનનો વિષય છે. પણ ન્યૂ વોઇસીસ કમ, આ વાત છે, એ એનો ઇમ્પેક્ટ છે. એની નોંધ વિવેચકોએ લેવી જોઈએ, એની નોંધ સંસ્થાઓએ લેવી જોઈએ, ઇતિહાસકારોએ લેવી જોઈએ. અને નાની મોટી નોંધ લેવાય છે, એટલી સારી રીતે નથી લેવાય, એ તમારી લાગણી હું સમજુ છું. મારી પણ એ જ લાગણી છે. નોબડી ટોક્સ અબાઉટ. હા, જવાબદાર એક્ઝેક્ટલી. વ્યક્તિઓ જો એ લોકો દરેક વસ્તુની વાત કરે છે, તો આ વાત શું કરવા નથી કરતા? વાય ડોન્ટ દે ડુ ઇટ? આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. તો એ પ્રકારનું પોલિટિક્સ આપણે ત્યાં કામ કરે છે, એ જુદી વાત છે. પણ અગેન્સ્ટ દેટ પોલિટિક્સ અગેન એન્ડ અગેન વી હેવ ટુ સ્પીક. તો એ જે વાત છે રિસીવિંગ એન્ડ પરથી, ગ્રાન્ડ મેગેઝિન્સનો જે રિસીવિંગ એન્ડ છે અથવા તો આખો જે સાહિત્ય સંસાર છે, એ લોકો શું ઈચ્છે છે. જેમ કે આપણી પાસે અત્યારે કોઈ વિવેચનનું સામયિક રહ્યું નથી, અવલોકનનું સામયિક રહ્યું નથી. ગ્રંથ હતું એક જમાનામાં,
પછી પ્રત્યક્ષ હતું, અત્યારે એક કે નથી. હવે આ અમારો સાગર કે મારે પ્રત્યક્ષ મેગેઝિન શરૂ કરવું છે. મેં કીધું એ બહુ મોટું કામ છે, તું કેવી રીતે કરીશ? કે ના મારે કરવું છે, એ ઓનલાઈન કરવાનું છે. એને શું થશે, કે એ કઈ દિશામાં જશે, કેવી રીતે એને સાથ સહકાર મળશે એપાર્ટ. પણ આઈ કુડ કન્સિડર ઇટ એ લઘુ સામયિક નાવ અગેન. તમારા સીનમાં જે વસ્તુ નથી તે હું લાવવા માંગુ છું, તમે કેમ નથી લાવ્યા? જો સામયિકોમાં પ્રત્યક્ષ વિવેચન નથી થતું, અવલોકનો નથી થતા, જાણીતા પુસ્તકો વિશે કોઈ કશું લખતું જ નથી, તો એ મોટી ખોટ છે. અને એ ખોટને પૂરી પાડવા માટે જો સામયિક નથી તો શું કરી શકાય? એટલે આ પ્રકારના જે ફોર્સિસ કામ કરી રહ્યા છે આ બધાની નીચે, અને એ એને વાચા આપે છે, તો એને કારણે એ ચાલે છે. એની જે જીવાદોરી છે તે આ છે, એનો સ્પિરિટ. એ સ્પિરિટ ખતમ થઈ જશે તો એ ખતમ થઈ જશે. તમે પોતે કોઈક લઘુ સામયિક સાથે જોડાયેલા હતા ખરા કોઈક તબક્કે? હું આવી રીતે લખતો હતો. એમાં બહુ ઓછું લખ્યું છે, પણ મંજુબેને જ્યારે આખું સંશોધનાત્મકમાંથી એક પરિમાણ ઊભું કર્યું, મંજુ ઝવેરીએ, કે ના આપણે આધુનિકતાની ને સિદ્ધાંતોની ને બધી વાત કરવી જોઈએ, તો એમાં અમે લખ્યા છે, સિદ્ધાંતો વિશેના લેખો લખ્યા છે. પણ જ્યારે હું શબ્દ સૃષ્ટિનો સંપાદક થયો, તંત્રી થયો, પહેલો તંત્રી હું હતો, તો મને થયું કે હું શું કરી શકું. એટલે મેં એ લોકોને કહ્યું કે તમે મને જો ડિસ્ટર્બ ન કરવાના હોય, મને ખલેલ ન પાડવાના હોય, તો જ હું તંત્રી થવા રાજી છું. મારી જગ્યા ચોખ્ખી હોવી જોઈએ. તો એમને કહ્યું કે તમારે જે કરવું હોય તે તમે કરી શકો છો. તો મેં વિચાર્યું કે મને જો આ સ્વતંત્રતા મળી છે, તો હું આ બધી વસ્તુઓ કરી શકું, એને ઓપન અપ કરી નાખું ટોટલી, કે એમાં દલિત પણ હોય, નારી પણ હોય, કળા પણ હોય, સિદ્ધાંત હોય, બધું જ હોય. સાહિત્ય શબ્દને નામે જે કંઈ આપણે સમજીએ છીએ તે બધું જ એમાં હોય. તો એ પ્રકારનું કરવાની મને મજા પડી ગઈ. અને એમાં હું લખતો હતો ત્યારે હું આ પણ લખી શકતો હતો કે રાજ્યાશ્રય, શેઠાશ્રય સાહિત્યને ન હોઈ શકે, એ પોતાના જ આશ્રય સ્વાશ્રય હોઈ શકે, આવું બધું. તો સરકારી હોવા છતાં મેં એને સરકારી ન રાખ્યું. આઈ કુડ સસ્ટેઇન ધેટ સ્પિરિટ ઓફ એક્સપાન્શન, કે મારે વિસ્તાર કરવો છે, કશું જ બાકી રાખવું નથી. તો એ રીતે સ્પિરિટને કારણે જ લઘુ છે, અથવા તો સ્પિરિટને કારણે જ ગ્રેન્ડ છે. ડિફરન્સ મટી જાય છે, પછી તો રહેતો જ નથી. તમે શું કરવા સંસ્કૃતિને કે અન્ય સામયિકોને અમુક રીતે જુઓ છો, ને આ સામયિકોને મહત્તા આપવાનું કહો છો? બંનેનું મહત્વ પોતપોતાની રીતે છે. એવું એમાંથી ફલિત થશે સરવાળે. એટલે આફ્ટર ઓલ ધી ફિલોસોફી ઓફ લિટલ મેગેઝિન્સ ઇઝ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ થિંગ્સ. અને હું તો આ બધું વિચારું છું, આવી રીતે વિચારું છું. તમારા અન્ય પ્રશ્નો રહી જશે, આપણે એ વાત કરીએ. ના, એટલે હું જેની સાથે મારી મથામણ ચાલી રહેલી છે તે એ જ છે કે આમ જોવા જઈએ તો કોઈ પણ સામયિક ગુજરાતી સાહિત્યમાં, સાહિત્યિક સામયિક તો આમ પણ માર્જિનલાઇઝડ હોય. એટલે વાચક વર્ગ કઈ એવડો બધો મોટો હોતો નથી. જ્યારે હું એસ્ટાબ્લિશ કહું કે કુમાર સંસ્કૃતિની વાતો કરીએ તો પણ એનો વાચક વર્ગ પણ કેટલો, કે કેટલા સબસ્ક્રિપ્શન કેટલું આવતું હશે, 500, 1000, 2000, તો પણ એને કંઈ એટલું બધું મોટું ના કહી શકાય. એની સામે આપણે ક્ષિતિજની વાત કરી તોય મને એવું થાય કે કેટલું હશે. નવો અવાજ આવે છે, નવો વિચાર ને બધું આવે છે, બધું લઈને આવે છે. અને સમય જતાં મને આપણે વાત કરી એ પ્રમાણે કે ક્ષિતિજ એસ્ટાબ્લિશ થઈ જાય છે મારી દ્રષ્ટિએ તો. એટલે એને લઘુ કેવું કે કેમ, એ પાછો પ્રશ્ન ઊભો થાય છે. અને તેની સામે હવે મને એવું થાય કે રે ને ક્યાં મૂકવું મારે. રે તો 16 જ અંકો સુધી કદાચ ચાલ્યું હશે મારી પાસે જે અવેલેબલ રિસર્ચ પ્રમાણે. પણ કૃતિ કન્સિસ્ટન્ટલી 5 વર્ષ ચાલ્યું અને 6 વર્ષ ચાલ્યું અને 72 જેટલા અંકો આવ્યા. એટલે તો કેવી રીતે હું આને મૂકું? છેલ્લે તો જે ધોરણ બને છે, અથવા તો માપદંડ બને છે, તે લિટરરીનેસનો, એસ્થેટિક ક્વોલિટીનો. તમે ગમે તે કરો, પણ એમાં જો કશું દમ નથી, તો વાચક વર્ગ કહેશે કે ભાઈ તમારે જેટલા તોફાન કરવા એટલા કરો,
રામ રામ. તો એ એક એટીટ્યુડ રિસીવિંગ એન્ડ પરથી આવવાનું જ છે. એટલે તમે તમે આમાં કોઈ એવી સ્પષ્ટ વસ્તુઓ નહીં કરી શકો. રે રિસીવિંગ કારણે એન્ડ કહ્યું તો બસ. હજી આજે રે માટે મને હજી એ લોકો એમ જ કે તો એક છમકલું હતું. ના, એટલે કહેનારા એવું કહી શકે, પણ એ હા આખી પ્રવૃત્તિને એઝ એન એક્ટિવિટી, એઝ અ મુવમેન્ટ એને જોવાની જરૂર છે. તમે એને એક વર્ક તરીકે જોશો તો એ જુદું દેખાશે, એનું ફોર્મ જ જુદું દેખાશે. પણ એક મુવમેન્ટ તરીકે જોશો તો એ તમને યોગ્ય લાગશે. બધી તમે ચળવળો કેવી રીતે જુઓ છો રેને તમે હું કેવી આ રીતે રીતે આખું રે જોઉં છું. મઠ આપણે વિચારીએ કે એને તમે લઘુ સામયિક તરીકે કન્સિડર કરો કે એસ્ટાબ્લિશ એને એ કોઈક ફેરફાર લાવ્યું વાચક વર્ગમાં કે અથવા કોઈ લોકોની સેન્સિબિલિટીઝ કે એને કોઈક રીતે તમે જજ કહ્યું કોરી એ હોય એ પ્રમાણે રીતે રુચિનો વિકાસ થતો હોય છે. ધી એક્સપાન્શન ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ લિટરરી ટેસ્ટ. હમ. દાખલા તરીકે એ લોકો સરનામામાં જ આ પ્રમાણે મૂતરડી સામે એમ લખે તો આઘાત તો લાગે જ ને. પણ એટેન્શન કઈ બાજુ કે ભાઈ તમે આ બધા એરિયા જીવનમાં છે એને કેમ ચૂકી ગયા, એને કેમ જોવા નથી માંગતા, સજેશન્સ એમાં આવા છે જાણે અજાણે. તો મુવમેન્ટમાં આ બધું જ આવશે. અને મુવમેન્ટ કરનારને સધિયારો નહીં મળે, સાથ નહીં મળે, રિસેપ્શન નહીં મળે, ધન નહીં મળે, એ બધું થવાનું જ છે. અને એ બધું થયું જ છે. બટ દે સફર દે ડીડન્ટ કેર ફોર, એ લોકોએ એની ચિંતા નથી કરી. ભલે મારા 10 વાચક હોય કે મારા 100 વાચક હોય, પણ હું આ ચાલુ રાખીશ. બીકોઝ અચ્છા દેટ હા હા હવે આપણે જોઈએ એક બાજુ સંસ્કૃતિ કુમાર છે, સેકન્ડ લેવલ ઉપર આપણે ક્ષિતિજને ગણીએ કે એ પણ નાનું સરખું પણ એની એક અસર છોડેલી હતી એટલે એને કદાચ લઘુમાં ના ગણીએ. અને ત્રીજી તરફ આપણે રે મઠના 3 સામયિકોને ગણીએ તો વિષય વસ્તુની દ્રષ્ટિએ, ભાષાની દ્રષ્ટિએ તમને કયા ફેરફારો આમ ઉડીને આંખે વળગે એવા કે જે ટિપિકલી આમ લઘુ સામાયિકની લાક્ષણિકતા કહેવાય એ રીતે ભાષાની દ્રષ્ટિએ અને વિષય વસ્તુની દ્રષ્ટિએ શું ફેર? આમાં જુઓ, ભાષા ને વિશે પણ બેફિકરાઈ જોવા મળશે. વી ડોન્ટ કેર. હા, કેમ કે આ ઝુંબેશ છે, આ ચળવળ છે એક પ્રકારની. એમાં એમાં હું શું કરવા, એ સાધનની પાછી શુદ્ધિમાં જવું ને એવી વિદવત્તાની શું જરૂર છે? આ તો એમ જનરલ વાત કરું છું. અલબત્ત સાહિત્યનું સામયિક છે એટલે કોઈ પણ સામયિક લઘુ હોય કે જે કંઈ હોય તે ભાષાની દ્રષ્ટિએ, વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ જ હોવું જોઈએ. પણ એ લખનાર પર અને તંત્રી પર ને એની વ્યવસ્થા પર આધાર રાખતા મુદ્દાઓ છે. એટલે એ રીતે મૂલ્યાંકન નથી કરી શકાતું. મેં કહ્યું કે તમે જ્યાં સુધી એને ઝુંબેશ રૂપે નહીં જુઓ ત્યાં સુધી મુશ્કેલી રહેવાની છે. ડોન્ટ એટલે મને જે જોવા મળે છે સ્પેસિફિકલી કે તમે લાભશંકર ઠાકરને સંસ્કૃતિમાં પણ જુઓ, આદિલ મંસૂરીને સંસ્કૃતિમાં પણ જુઓ, અને એ જ આદિલને તમે રેના પાના ઉપર જુઓ કે કૃતિના પાના ઉપર જુઓ તો બંને જગ્યાએ તમે વિષય વસ્તુની પણ થીમેટિક જે જોવા મળે છે એ પણ જુદું છે, ભાષાની દ્રષ્ટિએ પણ જુદું છે. અને મને જે સ્પેસિફિકલી આમ મારે મેં જે નોંધ્યું છે તે મને એવું દેખાય છે કે સંસ્કૃતિની કે ક્ષિતિજની ભાષા ક્વાઇટ સેનિટાઇઝડ કે સંસ્કૃતાઇઝડ એવું કહી શકું હું. ચોક્કસ. કમ્પેર ટુ લિટલ મેગઝિનની ભાષા દેર ઇઝ મોર ડેમોક્રેટાઇઝેશન લેંગ્વેજનું પણ જોવા મળે તો. એટલે જે વિદ્વતાપૂર્ણ કે સંસ્કૃતની છાંટવાળી જે ભાષા જોવા મળે તે એસ્ટાબ્લિશ મેગેઝિન્સમાં જોવા મળે, સામયિકોમાં. જ્યારે લઘુ સામયિકોમાં જીવાતી બોલાતી રોજિંદી ભાષાઓ ઘણી બધી વખત જોવા મળે. અને થીમેટિકલી બી જે જોવા મળે છે જે આ બાજુ નથી. દાખલા તરીકે ભૂપેન ખખ્ખર જે છે એ કૃતિના પાનાઓમાં જોવા મળે છે પણ એના સ્કેચીસ સાથે કે એની કળાની વાતો સાથે એક ક્ષિતિજમાં જોવા મળે, એની વાર્તાઓ ત્યાં નથી જોવા મળતી. તો આમ એટલે મને પહેલી વખત પાછું ભૂપેન ખખ્ખરની જે વાર્તાઓ છે, અને મને નથી ખબર કે ગુજરાતનો વાચક વર્ગ કેટલા અંશે ભૂપેન ખખ્ખરને વાર્તાકાર તરીકે પણ એપ્રિશિએટ કરી શકે,
મૂલવી શકે કે કેટલા એક્સેપ્ટેબલ છે. યા એટલે એ ત્યાં નથી જે અહીંયા છે. એ રીતે થીમેટિકલી એટલે જોવા એમાં જઈએ. એમાં છે ને આખરે લિટરરી કલ્ચર પર આખી વાત જઈને ઊભી રહે છે કે તમારી જે સાહિત્યિક સંસ્કૃતિ છે એમાં કયા નોર્મ્સ છે, તમારી બિહેવિયર શું છે, વગેરે મુદ્દાઓ એમાં સંકળાયેલા છે. દાખલા તરીકે હું રેમટ ના મેગેઝિનમાં પણ લખું છું, સંસ્કૃતિમાં પણ લખું છું. તો વોટ ઇઝ માય સ્ટેન્ડ? હું ક્યાં ઊભો છું? જો મને પીડા છે સાહિત્ય વિશે, એના વિકાસ વિશે, જો મને અન્યાય અને શોષણ વિશે પીડા છે, તો મારે એને જ વળગી રહેવું જોઈએ અને એ જે મુખપત્ર હોય, વાજિંત્ર હોય, ત્યાં જ જઈને મારે ગાણું ગાવું જોઈએ. ઇફ આઈ ડોન્ટ ડુ ઇટ, એ સાહિત્યિક મેં કહ્યું તે પ્રમાણે સંસ્કૃતિ, લિટરરી કલ્ચરનો વિષય છે, બિહેવિયરનો પ્રશ્ન છે. એવા સંજોગોમાં અસર ઓછી થઈ જાય છે, અસર વહેંચાઈ જાય છે. લોકો જુએ છે કે ભાઈ આ માણસ તો અહીંયા પણ છે ને અહીંયા પણ છે, તો આપણે શું કરીએ? તો એ રીતે પેલા સ્પિરિટને પણ મુશ્કેલી પડે છે પછી, જેની મેં વાત કરી કે આ બધા લઘુની નીચે જે ફોર્સ તરીકે જે કામ કરે છે, એ હેતુ પછી એ વિચ્છિન્ન થઈ જાય છે, છેદાઈ જાય છે. એવું બન્યું છે આપણે ત્યાં. એટલે તમને એમ જોવા મળે કે એના સ્કેચીસ આટલા સારા, કે એનું આ કામ સારું, ચિત્રકળામાં એનું આટલું સરસ કામ છે, એની વાર્તાઓ આટલી સારી છે, પણ એ અહીંયા પણ જાય છે ત્યાં. તો લાઈક દેટ, આ તો એક દાખલો છે. તો આપણા સૌના પરમ મિત્ર, અમારા તો કોઈ પ્રશ્ન નથી. પણ એને જો આ રીતે તટસ્થતાથી આપણે મૂલવીએ તો એ એક પ્રકારનું શું શબ્દ વાપરું, મિસબિહેવિયર કહી શકાય. મિસબિહેવિયર એ સેન્સમાં કે તમે તમારા સ્પિરિટને ન વળગી રહ્યા. તમારે જો વાટકી વાર્તાની વાત કરવી છે, તમારે જો હોમોસેક્સ્યુઆલિટીની વાત કરવી છે, તમારે જો બધા આવા માર્જિનલાઇઝ જે કઈ વિષયો છે તેને વળગી રહેવું છે ને તેને પ્રકાશિત કરવા છે, તો એ તમારું જે સ્પિરિટ છે એને તમે વળગી રહો. તો એ નથી બન્યું, એને કારણે તકલીફો તો થઈ જ છે, એ જુદી વાત છે. અને એને કારણે ના પણ મને એવું થાય કે ખક્કર ને ભૂપેન ખક્કરના પેઇન્ટિંગ્સ પણ જુઓ, એમની ચિત્રકળા પણ જુઓ, એ પણ ત્યાં જ છે. અને આ બાજુ વાટકી કે બીજી અન્ય વાર્તાઓ જુઓ, એ પણ એ પ્રકારની છે. પણ વાર્તાઓ ત્યાં નથી, ચિત્રકળા ત્યાં છે. અને તમે જ્યારે સ્પિરિટની વાત કરો ત્યારે મને કુમારની વાત યાદ આવે કે કુમારનું સબટાઇટલ શું હતું? આવતીકાલના નાગરિકોના ચારિત્ર ઘડતર માટેનું માસિક. આજના આવતીકાલના, પછી જેમ જેમ વખત જતો જાય છે એમ એમ સબટાઇટલ બદલાતું જાય છે. એટલે સામયિકનું કામ શું? એટલે સંસ્કૃતિ, તો એમાં શબ્દમાં જ સંસ્કૃતિ આમ સમાયેલી છે કે કલ્ચર. અને પેલી બાજુ કુમાર એના સબટાઇટલમાં એવું લખે કે આવતીકાલના નાગરિકોના ચારિત્ર ઘડતર માટેનું. કે તમે બંનેની પ્રિફેસ, પ્રસ્તાવના વાંચો કે શાને માટે શરૂ કર્યું, દરેક તો સામયિકનો હોય આવો છે એક લોકોનું. મોટો હોય છે, દરેક સામયિકનો આવો એક ધ્યાન મંત્ર હોય છે, જે પેલા સ્પિરિટ સાથે જોડાયેલો હોય છે ખરેખર તો. અને એ રીતની જ રચનાઓ, એ રીતના જ સિદ્ધાંતના લેખો, એ રીતની જ જેને કહી શકાય એવી કૃતિઓને સમાવી વગેરે કરવું, એ રીતના જ વિવેચનો કરવા, એ પ્રકારનું જે એક જુદા જ પ્રકારની ભૂમિકા પર કામ થયા કરતું હોય, તો આપણે ત્યાં માત્ર ક્ષિતિજમાં થયું છે, ઉવાપોમાં થયું છે, એટલે કે સુરેશ જોશીના સામયિકોમાં થયું છે, એવું મને કહેવાનું મન થાય છે. આઈ ડોન્ટ હેવ એની અધર કે જેની વિશે આઈ એમ સોરી, મારે કહેવું છે, બીજાનું નામ પણ હું નથી લઈ શકશું, છે જ નહીં, તો શું કરું? લાઈક દેટ. હું એટલે મને હજી એ એને પ્રશ્ન મારો ત્યાં જ આવીને ઉભો રહે કે રે ને તમે ક્યાં જુઓ છો? હું રે એને ને લઘુ કેવી રીતે હું બંનેને કરશો? લઘુ સામયિક ગણું છું, કોઈ પ્રશ્ન જ નથી. ક્ષિતિજને કે આજે ચાલતા એતદને પણ હું લઘુ સામયિકના સ્પિરિટ વાળું જ ગણું છું કે વી આર ફોર એસ્થેટિક વેલ્યુઝ, એ એને કહેવું છે આખરે તો. અને એવી જ રચનાઓ ત્યાં છપાય છે, અઘરી લાગે કે જેવી લાગે તેવી.
અને રે ને લઘુ સામયિક ગણો ત્યારે રે નવું શું લઈને આવે છે તમારી દ્રષ્ટિએ? ઇટ વોઝ નવું આ રીતે કે એને એક્સેસ ઊભો કર્યો, એક અવકાશ ઊભો કર્યો કે જેમાં લોકો આ પ્રકારનું લખી શકે, લોકો આવા પ્રયોગો કરી શકે, કાવ્યના કે વાર્તાના કે કોઈ પણ. જો તમારી પાસે એટલે એની આટલા વર્ષો પછી એની લિટરરી વેલ્યુ તમે કેવી રીતે, એટલે એની કોઈ વેલ્યુ તમને લિટરરી લાગે વેલ્યુ ખરી આમ? મેં કહ્યું ને એ પ્રમાણે આખા સામયિકની કરવી હશે તો તમારે એને મુવમેન્ટ તરીકે જોવું પડશે. સોશિયો લિટરરી ઇસ્યુ છે આખરે તો એ. હમ. સામાજિક અને સાહિત્યિક બંને જોડાયેલો વિષય છે આ. હમ. વોટ ડુ ધ પીપલ વોન્ટ, એમ સવાલ થાય ને, વાચકો શું માગે છે, વાચકોને શું ગમે છે, આખરે તો એ. પણ વાચકોને જે ગમે છે તે જ અમે લખ્યા કરીએ, તે જ કરીએ, અમારે નવું કરવું છે, અમારે વાચકની રુચિને સુધારવી છે વગેરે. જે આખી વાત છે તે બહુ જુદા છે. એટલે રેનું જ્યારે મૂલ્યાંકન કરવું હશે તો કૃતિઓનું મૂલ્યાંકન તમે કરી શકશો કે ભાઈ એમાં આવતા કાવ્યો આ પ્રકારના હતા, એ કાવ્યોમાં ગુણવત્તા આટલી છે, એ કાવ્યોમાં રસનિષ્પત્તિ આટલી થઈ, કળાનું આટલું થયું વગેરે વગેરે તમે વિવેચન કરી શકો, સમીક્ષા કરી શકો છો. પણ ટોટલ મેગેઝિનની આખી પ્રવૃત્તિને તમારે પ્રવૃત્તિ તરીકે જ જોવી પડે. તમે એને કોઈ એવા લિટરરી વર્ક રૂપે અથવા તો એક્ટિવિટી રૂપે જુઓ તો સારું છે. વર્ક તરીકે નહીં જોઈ શકાય, એમાંથી કશું નહીં નીકળે. તમે એ કહેશો કે ભાઈ આ એક તોફાન હતું, આ એક ચમકલું હતું, તમે શબ્દ વાપર્યો અને એ પ્રમાણે એ જ રીતે, એટલે રાધર મારો તો એવો અનુભવ રહ્યો કે લોકોએ વાતો કરવાનું પણ ટાળ્યું છે, કે કદાચ એવું પણ કહ્યું કે દે ડિસ્ટન્સ ધેમસેલ્વ્સ, કે અમે એની સાથે નહોતા સંકળાયેલા નહોતા. એટલે એવું એ કેટલાકે કહ્યું. એ વસ્તુ એમ સૂચવે છે કે હજી વધુ ને વધુ લઘુ સામયિકોની જરૂર છે, વધુ ને વધુ અવાજ કાઢનારા લોકોની જરૂર છે, ખરું કે નહીં? અને જુઓ ને કેવું ચાલતું હતું. એક બાજુ બચુભાઈ હતા, તે આખું આમ બુદ્ધ સભા, કુમારની બુદ્ધ સભા. આ તરફ મુંબઈમાં જઈએ તો રાજેન્દ્ર શાહની રવિવારની બધી સભાઓ ચાલતી હોય, કવિ લોકની. અને ત્યાં નવા એમેચ્યોર પોએટ્સ જે હોય એ લોકોને ઘડતરનું કામ ચાલતું હોય, અને ત્યાં જ બેઠેલા આ લોકો બચુભાઈની સામે જાત જાતની કવિતાઓ લખતા હોય, એની સામે જ કે ખાદી પહેરેલા, ખાદીનું ખાપણ પહેરેલો વ્યક્તિ એવી રીતે ઓળખાવતા હોય, અને એમાંથી ત્યાંથી જ ઊભા થાય અને પાછા બચુભાઈ દ્વારા પોખાયેલા બધા કવિઓ. Yeah, you are right. હા, કારણ કે લાભશંકરને ત્યારે કશું હતું નહીં તો ત્યાં લખ્યું. હવે અમારી પાસે આ સાધન છે, અમારી પાસે આ માધ્યમ છે, અમે અહીંયા લખીએ છીએ. બંને જગ્યાએ લખી શકીએ છીએ. હા, બંને જગ્યાએ લખે. એક બાજુ આદિલ ગાલિબ ગુજરાતીના નામે આ કુમારમાં પણ લખે, અને એ જ આદિલ તમે આ બાજુ જુદા પ્રકારની કવિતાઓ. હું એ રીતે જોઉં કે આદિલનો જે સ્પિરિટ હોય, ધારો કે આધુનિકતાવાદી, એની ગઝલ, નગર સંસ્કૃતિની વાત કરતી ગઝલો આ ત્રણ લોકો લાવ્યા, ચીનુ મોદી, મનહર મોદી અને આદિલ, બરાબર? તો એ સંવેદનની રચના, ધારો કે ઉમાશંકરના સામયિકમાં છપાઈ છે કે બીજા કોઈ પણ આવા મેઇન સ્ટ્રીમના સામયિકમાં છપાઈ છે, તો મને કોઈ ફર્ક નથી પડતો. પણ એ સંસ્કૃતિને અનુરૂપ એક ગઝલ કરી આપે, લાઈક ધેટ, એવું ફેબ્રિકેશન જો કરે તો મને વાંધો પડે છે. પેલો સ્પિરિટ ચાલ્યો જાય છે પછી. એટલે તમે જે કઈ રચનાઓ જોઈ હોય એમાં જો આવો ડિફરન્સ તમને જોવા મળ્યો હોય તો જુદી વાત છે. બાકી જો સરખું જોવા મળ્યું હોય કે એ જ ગઝલ નગર સંવેદનની જ ગઝલ ઉમાશંકરે છાપી, તો એ પ્રભાવ થયો, એ અસર થઈ, જેની આપણે વાત કરી રહ્યા છીએ, લઘુ સામયિકોની શું અસરો. તો આ અસર છે કે દે હેવ ટુ એક્સેપ્ટ ઇટ, કે ચાલો હવે આવી વાર્તા પણ છાપવી જોઈશે, આવું કાવ્ય પણ છાપવું જોઈશે. ઉમાશંકરે એક અંક કરેલો કે સર્જકોને શું કહેવાનું થાય છે વગેરે. એમને ઘણા બધા એવા રસ્તા ખોલ્યા હતા સંસ્કૃતિમાં જ, નથી ખોલ્યા એવું નથી. એટલે એને પ્રભાવ કહીએ આપણે, એને અસર કહીએ. લઘુ સામયિકનું પરિણામ, રિઝલ્ટ જો ગણીએ તો આ છે કે એનો સ્વીકાર આ રીતે થવા માંડે છે.
શિકાર એટલે રેની તો એક વાત કરું, એ જ રીતે ઉન્મૂલનમાં જોવા જઈએ તો કે એક આખું જે પ્રકારનું વિવેચન થાય છે, જે કદાચ ગુજરાતી સાહિત્યના વિવેચનની ભાષા જ નથી કદાચ. એ જે તમે જે પ્રકારનું લખાણ જુઓ અને ત્યાં તમે જેમ કહ્યું તેમ કે ઉમાશંકરના છંદ કાચા થયા છે, કે એ રીતનું બધા જ પ્રકારનું એ ચાલે કે બચુભાઈ આ સંસ્થાનું સભ્યપદ છોડતા નથી, કે સંસ્થા છોડતા નથી, આ પ્રકારની બધી વસ્તુઓ જે એક પ્રકારનો આક્રોશ કે વિદ્રોહ જોવા મળે, અને એ ફક્ત રેમાં જ નથી જોવા મળતો. એ જ સમયગાળામાં તમે જુઓ તો અરવરવ આવ્યું, એ જ સમયગાળામાં હું કરીને આખું સામયિક ચાલતું હતું, મનીષી જાની અને એ લોકો ચલાવતા હતા, તોડફોડ ચલાવતા હતા. એટલે આવા ઘણા બધા વોઇસીસ હતા કે જે અહીંયા નહોતા સંભળાતા હતા. આક્રોશ આવ્યું, અને દલિત કવિતાનું કદાચ પહેલું સાહિત્યિક સામયિક, પહેલું દલિત સાહિત્યનું પહેલું સામયિક જેને ગણી શકાય તે આવે છે. અને એ જ સાથે આશ્ચર્ય થાય એવી વસ્તુ છે કે યાહોમ જેવું સામયિક સિતાંશુ યશસ્ચંદ્ર લઈને આવે છે એમના બીજા વિદ્યાર્થીઓની સાથે. અને સાહિત્યિક સામયિક શરૂ કરવા માટેનું જે પહેલા અંકમાં એ લોકોનું જે મેનિફેસ્ટો જે છે તે જ અમારો બુદ્ધિ અને ચિત્તે લઘુ શંકા કરી ગયેલા લોકોને પડકારવાનું એ રીતની ભાષા છે, કે જે ભાષા આપણે કદાચ સાહિત્યિક સામયિકોમાં ન જોતા હોઈએ. અને સ્પેસિફિકલી એવું કે જે લોકો જે નોન લિટરરી આખું કલ્ચર છે, કે જે લોકો બધા આવતા હોય. તો એ છે ને પરંપરા સામે બધાનો એક જ શબ્દ વાપરવો જોઈએ, વિદ્રોહ હતો, સાત્વિક વિદ્રોહ હતો, કે આ ન ચાલી શકે, અને આ રીતે વિકસાવવું જોઈશે. તમે જે કઈ વસ્તુઓ છોડી દીધી છે જીવનમાં છે છતાં છોડી દીધી છે અને અડ્યા નથી, એ પ્રકારનું સાહિત્ય રચાયું નથી, તો એ ખોટી વાત છે, અને એ બધું થવું જોઈશે. આ બધાના શીર્ષકો એક જ વસ્તુ કહે છે. આક્રોશ શું કહે છે, કે આ શું કહે છે, તમે ટાઇટલ જ પોતે કહે છે કે અમારું કામ વિદ્રોહ કરવાનું છે. હવે વિદ્રોહ કરનાર ભાષાની ચિંતા કરે કે સિદ્ધાંતની ચર્ચા કરે એવું નહીં બનવાનું. એને ઉન્મિલનમાં તમને વિવેચનાત્મક થિયરીઝ જોવા જાઓ તો શું મળે એમ? નો થિયરીઝ, ઇટ ઇઝ અ ઝુંબેશ, અને ઝુંબેશ છે એટલે આ પ્રમાણે ચાલશે. એને એ રીતે જ તમે મૂલવી શકશો, બાકી તમે મૂલવી નહીં શકો એ વાત નક્કી છે. બિલકુલ. તમે હવે મને એક બીજો પ્રશ્ન એ થાય કે શા માટે સૌથી વધારે લઘુ સામયિકો 60 થી 80ના સમયગાળા દરમિયાન જ જોવા મળે? એવી કઈ રાજકીય, સામાજિક કે એવા પરિબળો હતા કે જેને કારણે આ સમયગાળામાં આપણને સૌથી વધારે લઘુ સામયિકો જોવા મળે છે? અને બીજી વસ્તુ કે આજના સમયમાં લઘુ સામયિકોની પરિસ્થિતિ કેવી, જ્યારે ડિજિટલ એરા આખો શરૂ થાય છે, તમારા એમાં લઘુ સામયિકના ભવિષ્યને કેવી રીતે એટલે જોઈ શકાય? કે અત્યારે લઘુ સામયિક મેં કહ્યું ને એ પ્રમાણે ઘણી જરૂર છે એની, જુદા જુદા હેતુથી તમે લઘુ સામયિકો શરૂ કરી શકો. જેમ કે મેં કહ્યું એ પ્રમાણે પ્રત્યક્ષ વિવેચનનું સામયિક કરી શકાય એના જેવી વાત છે. પણ મોડર્નિઝમ જેને કહીએ ને, એ માત્ર આપણે ત્યાં હતું એવું નહીં. ભારતીય ભાષાઓમાં એવરીવેર ઇટ વોઝ સો ઇન ધોઝ ડિકેડ્સ. એટલે ત્યાં પણ આવા નાના નાના પતાકડા થયા છે, ત્યાં પણ લઘુ સામયિકો પ્રગટ્યા છે. નથી બંગાળની વાત કરીએ કે ઘણા બધા. એટલે ઇટ ઇઝ અ બિગ કાઇન્ડ ઓફ રિસર્ચ વર્ક જોવા જઈએ તો. પણ એનું કનેક્શન મોડર્નિઝમ સાથે છે, એનું કનેક્શન એક્સપાન્શન સાથે છે, એનું કનેક્શન આ રીતે એક મુવમેન્ટની રીતે છે. અને એ સોશિયો પોલિટિકલ ગણો કે સોશિયો લિટરરી ગણો, એ પ્રકારની મુવમેન્ટ છે. આફ્ટર ઓલ સ્ટેટ આને કઈ રીતે જુએ છે, સમાજ એને કઈ રીતે જુએ છે, એવા જો પ્રશ્નો આપણે કરીએ તો દે ડિડન્ટ સી ઇટ, જોયું જ નથી કોઈએ, દે ડિડન્ટ કેર ફોર. આટલો મોટો અવાજ ઉભો કરે છે દલિત સામયિક. પેન્થર, નામ જ પેન્થર છે, બરાબર? તો પેન્થરની બીક કોઈને લાગતી નથી. યુ સી, તો એનો અર્થ એ થયો કે ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુડે ઓલ્સો, આજે એની જરૂર છે.
અને એ ચાલે ના ના, મારું કેવું તો એવું છે કે આ બધાએ પોતાનો અવાજ તો ઊભો જ કર્યો, અવાજ સંભળાતો જ હતો, પણ મેઇન સ્ટ્રીમ હિસ્ટ્રિયોગ્રાફી અને મેઇન સ્ટ્રીમ લિટરરી મેગેઝિન કે બીજા કોઈ પણ મેગેઝિનમાં એ બધા નોંધ્યા જ નથી. ઇટ્સ અ ડેલિબરેટ એમનેસિયા, યુ કેન સે, કે જાણી જોઈને એ વસ્તુઓ નથી આલેખવામાં આવી એ રીતે. ના, એટલે બે વસ્તુ છે કે એક માન્ય જેને ગણીએ એવું સામયિક છે, અને એક આ પ્રકારનું લઘુ કહીએ છે એવું સામયિક છે. હવે અને જો આમાં જવું નથી ને પેલા એ જો એને સમાવવા નથી, તો બંનેને પોતપોતાની સ્વતંત્રતા છે ને. એવું આપણે નિર્ણય લઈ શકીએ, તો આપણે એવું દબાણ ન કરી શકીએ કે તું અહીં અહીં જ રહે તો સારી વાત છે. તો એ રીતે ના ના, એવા અર્થમાં નહીં. ઠીક છે કે આને આ બાજુ નથી જવું અને લઘુને ગુરુ નથી થવું ને ગુરુને લઘુમાં નથી આવવું, એ વસ્તુ હા, આપણે પુટિંગ અસાઇડ. પણ સાહિત્યકારનું ઇતિહાસકારનું કામ તો એ છે ને કે આ ઇતિહાસમાં આટલી વસ્તુઓ કે સાહિત્યમાં આટલી આટલી વસ્તુઓ બની રહી હતી અને એ આલેખ આવવી જોઈએ કોઈક રીતે. તો એટલે એટલે હું જે પ્રમાણે જોવા જાઉં છું તે પ્રમાણે મને તો જોવા નથી મળતું કશે પણ. હું તો એટલે સુધી કહું કે સાહિત્યના ઇતિહાસમાં દરેક આવા નીવડેલા સામયિક ના પ્રકરણો હોવા જોઈએ, અને એક સ્પેશિયલ પ્રકરણ લઘુ સામયિકો વિશે હોવું જોઈએ, જેથી ખબર પડે. હા, ખરેખર ખરેખર, નહીં તો તે દિવસે આ તમારું કામ એ લોકોને કામ લાગશે, જો કોઈ ઇતિહાસ લખનારા આવશે તો. એટલે અત્યારે સવાલ આપની સામે જે છે તે એ છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ અથવા તો આ પ્રકારના જે લૂફોલ્સ છે એને જોવા અને એને 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 સાર્થક સ્વરૂપ આપવું, એને કોઈને કોઈ રીતે મેઇન સ્ટ્રીમમાં અથવા તો સમગ્ર સિનારીઓમાં એને સ્થાન આપવું, એવી હા. ઝુંબેશ કરનારી વ્યક્તિઓ જ ક્યાં છે? સવાલ એ છે. તમે કહો છો ને કે લઘુ સામયિકો, પણ અત્યારે તો લઘુ સામયિક, મને સવાલ થાય છે કે સોશિયલ મીડિયામાં જે લોકો ફેસબુક પર કે કોઈ પણ જગ્યાએ પોતાની રચનાઓ મૂકે, પોતાનો બ્લોગ બનાવે છે, તો એ લઘુ સામયિક છે એક પ્રકારનું. જો એ બીજાની પણ રચનાઓ એમાં મૂકે તો. પણ જો રાઈટ. પોતાની મૂકે તો એ એનો પર્સનલ બ્લોગ થઈ જશે. પણ જો એવું ઓનલાઈન સામયિક કાઢી શકે કોઈ, તો એને પણ આપણે લઘુ જ કહેવું જોઈશે, કેમ કે ત્યારે પણ એ જ જોવાશે કે સોશિયલ હોવાને કારણે સોશિયલ મીડિયાની જે ફિલોસોફી છે એમાં રહીને એ કામ કરશે, એમાં રહીને એ પોતાને વિકસાવશે, વગેરે બધું થશે. ઇટ ઇઝ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ આઈડિયોલોજી. વાય શુડ આઈ રાઇટ ઇન ટુ એ સોશિયલ મીડિયા મેગેઝિન? પ્રશ્ન છે આ મારા માટે. એટલા માટે કે આખી દુનિયાને પહોંચે છે મારી વાત. જેટલા લોકો ગુજરાતી જાણે છે ઓસ્ટ્રેલિયામાં કે અમેરિકામાં કે ઇંગ્લેન્ડમાં, દેટ ઇઝ ધ મેક્સિમમ બેનિફિટ. ઘણો તો બેનિફિટ છે. એ લોકો તરત જ વાંચશે, તરત જ મને રિપ્લાય મળે છે, તરત જ મને બાય મળે છે, અથવા તો હાય મળે છે, કે લાઈક મળે છે, કે નથી મળતું, વોટ એવર. ઇમિડિયેટલી આઈ ગેટ એવરીથિંગ એઝ અ રિસ્પોન્સ. તો આ હેતુથી હું ત્યાં જઉં અને ત્યાં લખું, અથવા તો આ હેતુને પૂરો પાડવા માટે, આ હેતુને સિદ્ધ કરવા માટે હું ત્યાં એક સામયિક શરૂ કરું, તો એ લઘુ સામયિક જ છે. એટલે સોશિયલ મીડિયાને કે ફેસબુક વગેરેને આ રીતે જોવાની જરૂર નથી. એ તો એટલા બધા જબરદસ્ત માધ્યમો છે, વિશ્વ કક્ષાએ તમને પહોંચાડી દે છે, અને એ રીતે તમારા કામની સફળતા તમે જોઈ શકો છો, તમારા કામની અસર તમે જોઈ શકો છો. યા એટલે લઘુ સામયિક બીજી હશે ને હશે, અવાજ જોઈશે, એમ હું કહેવા માંગુ છું. યા બિલકુલ. બીજો એક પ્રશ્ન મને એવો થાય કે એસ્ટાબ્લિશ મેગેઝિનના કવર પેજને અને લઘુ સામયિકોના કવરને તમે કેવી રીતે મૂલવો કે કેવી રીતે જુઓ? સ્પેસિફિકલી મને યાદ આવે છે કે રેનો એક અંક ઉપર હિટલરનું ચિત્ર હતું. જો તમને યાદ હોય એ સમયગાળામાં 16મો અંક હતો એના ઉપર. તો કેવી રીતે તમે એને આખું જુઓ? મારો દ્રષ્ટિકોણ કોઈક અમુક રીતે અલગ પેલામાંથી ઊભો થયેલો છે, પણ મને એ જાણવાનું બહુ આમ એ થાય કે જે તે સમયે તમારા સમયગાળામાં આવ્યું ત્યારે તમે કેવી રીતે, રિસેપ્શન કેવું હતું વાચક તરીકે તમારું? ના ના, મને બહુ જ ગમતું હતું કે સરસ વાત કરી, આ લોકો હિટલરને લાવ્યા.
ગાંધીજીને નથી લાવ્યા અથવા તો કોઈ સાહિત્યકારનો ફોટો નથી છાપ્યો, ભલે એની જન્મ જયંતિ ઉજવાઈ રહી છે. યુ લુક એટ ધી જેને ઇન્સાઇટફુલ આખું જે થિંકિંગ છે તે આ છે કે વી ડોન્ટ લાઈક યુ, વી ડોન્ટ વોન્ટ યુ, વી વોન્ટ ધીસ. હવે હિટલરનું કોઈ જ કામ નથી ત્યાં, પણ આ રીતે તમને એક આઘાત આપે છે, તમને વિચારતા કરે છે, તમને તમારી વિચારસરણીને છંછેડે છે. હા, અને પાછું બહુ ઇન્ટરેસ્ટિંગલી કેવું છે કે નીરો ડિક્રી છે આખી, કે ઇફ વોર ઇઝ ટુ બી લોસ્ટ તો વી ડોન્ટ હેવ એની રાઇટ ટુ. તો ત્યાં બહુ ઇન્ટરેસ્ટિંગલી વોર વર્ડને રિપ્લેસ પોએટ્રીથી કરે છે, અને ઉપર આમ લખેલું હોય છે પોએટ્રી ઓનલી ગોડ. એટલે મેં તમને પોએટ્રી સામયિકની વાત કરીને, એઝરા પાઉન્ડ તો ફ્રાન્સમાં પહોંચી ગયા, ત્યાં પણ પ્રચાર કરતા હતા અને બધાને આવું જ કહેતા હતા કે ભાઈ પોએટ્રી સિવાય જીવનમાં કશું હોઈ શકે નહીં, આવું આઈડિયોલોજીકલી સમજાવે. એટલે એમનું કહેવાનું એમ કે કવિતા વિનાનું જીવન શું હોઈ શકે એમ. પણ પછી તરત જ કે એને માટે જો તમારે કંઈ પણ જાણવું હોય તો અમારી પાસે આવો, પોએટ્રીમાં આવો. એટલે એ પ્રકારની જે ઝુંબેશ માંડી છે, અથવા તો જે રીતે વિકાસ કે પ્રભાવ ઈચ્છે છે વ્યક્તિ લઘુ સામયિક સાથે જોડાયેલી, એઝરા પાઉન્ડ જેવો મોટો માણસ, તો એ તો થવાનું જ છે ને, એ કરવું જ જોઈશે. એટલે એમાં કશું ખોટું નથી. પણ એને તમે જો આ રીતે જુઓ કે સુરુચિની રીતે જુઓ, કે તમે એને નીતિમત્તાની રીતે જુઓ, સાંસ્કૃતિક મૂલ્યોની રીતે જુઓ, તો યુ આર અગેઇન ગોઈંગ ટુ ધી ટ્રેડિશન્સ, નથિંગ એલ્સ. ટ્રેડિશનની સામેથી જ નીકળી જવાની વાત છે. એ લિટરરી ટ્રેડિશન હોય કે કલ્ચરલ ટ્રેડિશન હોય, વોટ એવર, લિટરેચર પોતે જો ન નીકળે તો શું થાય એમ. આ સામયિકો કહેવા તો એ જ માગે છે. તમે પોતે કોઈક સામયિક મંગાવતા હતા ખરા એ વખતના લઘુ સામયિકો, કે એની અંદર લખતા હતા ખરા? બધા સામયિકો ને મેં લવાજમો ભર્યા છે, પૈસા પણ આપ્યા છે, બધું જ મિત્રોની સાથે બધું જ કર્યું છે. મેં મારું સામયિક ખેવના શરૂ કર્યું ત્યારે પણ એ તો બાબુભાઈને કારણે, પ્રકાશન સંસ્થાને કારણે જ ચાલતું હતું. એટલે બધી વ્યવસ્થા, ખર્ચો પાણી બધું એ ઉપાડી લેતા હતા. અને મારો કોઈ એવો બીજો આશય હતો નહીં, સ્પેશિયલ જેને કહી શકાય, જેને લઘુ સામયિકનો એવો કોઈ આશય હતો નહીં. સામયિક ચલાવવું એમ હતું. પણ તમને કશું જ ન મળે છતાં, તમને વાચકો પણ ઓછામાં ઓછા મળે છતાં તમે કરશો કે કેમ, એ પ્રશ્ન છે. કારણ કે આજે શોધવા નીકળું તો લાઇબ્રેરીમાં એ નથી મળતા, હિસ્ટ્રિયોગ્રાફીમાં તો નથી જ, ઇતિહાસમાં તો નથી જ નથી હાજર, તમે જે આ કામ કર્યું છે, લાઇબ્રેરીમાં પણ હાજર નથી. તમે જે આ આર્કાઇવેશન કર્યું છે, ડોક્યુમેન્ટેશન, એને કારણે તો એ વસ્તુ જળવાવાની છે, કોઈ પ્રશ્ન જ નથી. હું તમને એ જ પૂછવાનો છું કે તમારી મેથોડોલોજી શું છે, તમે કઈ રીતે કરો છો, તમારા આ કામનું રિસેપ્શન શું છે વગેરે આપણે વાત કરીશું જ. તમારા પ્રશ્નો પૂરા થશે પછી, આપણી પાસે હજી તો સમય છે. 2-1 મિનિટ જેટલો સમય છે, એટલે તમે નિરાતે વાત કરો. આપણે સમયના બંધાયેલા નથી, આપણે કોઈને જવાબ આપવાનો નથી, પણ તમારી વાત તમે નિરાતે કરો કે તમને આ કામ કરવાની પ્રેરણા કેવી રીતે મળી. તમે એન્જિનિયરિંગ કોલેજના વાતાવરણમાં છો, ત્યાં તમે સાહિત્ય શીખવતા હશો, તમને આ વિચાર કેવી રીતે આવ્યો? એક પ્રશ્ન મારો એ છે, તમારી મેથોડોલોજી જાણવી છે, ને તમે હવે શું કરવા માંગો છો? હવે તમને આટલી બધી ગ્રાન્ટ મળી છે કોઈ પણ જગ્યાએથી, તમે બીજેથી ગ્રાન્ટ મેળવશો કે ટૂંકમાં તમારા કામના વિકાસ માટે તમારી શું કલ્પના છે? આ મારે જાણવું છે, અથવા તો મિત્રોને જાણવું છે. બિલકુલ. ઇટ વોઝ 2015માં MS યુનિવર્સિટીમાં લઘુ સામયિકો ઉપર એક સેમિનાર ઓર્ગેનાઇઝ કર્યો હતો ડૉક્ટર સચિન કેતકર અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ. અને મારા સર તરીકે મને આમ ગુરુ તરીકે કહ્યું કે તમારે બધી બહુ જગ્યાએ કામ થયું છે, તો તારે તો કંઈક કરવું જોઈએ આ દિશામાં. અને
પછી મને આમનું નેપથ્યથી પ્રકાશ વર્તુળમાં રમણભાઈનું પુસ્તક આપ્યું ને કહ્યું કે રે એ વિશે છે, વાંચજો, કંઈક કરી શકાય કે નહીં. અને મેં એક પેપર વાંચ્યું અને તે સમયે મેં સાંભળ્યા ગુલામ મોહમ્મદ શેખ સરને સાંભળ્યા અને બીજા ઘણા બધા લઘુ સામયિક સાથે જોડાયેલા એમના સંપાદકો હતા, દલપત ચૌહાણ હતા. અને એ સમયે સામયિક ઉપર કામ સૌથી વધારે કિશોર વ્યાસે કર્યું હતું, હજી એ કરે છે. એટલે એ આવ્યા હતા, એ બધા સાથે વાત કરતા કરતા અને રે વિશે વાંચતા વાંચતા મને મજા પડી ગઈ કે આપણને મજા આવે એવી વસ્તુ છે કે કેવી રીતે આખું ચાલતું રહ્યું. અને પછી ધીરે ધીરે ખણખોદ કરતા કરતા જોતી ગઈ કે શું કેવી રીતે થઈ શકે. હર્ષિત મહેતાનું પુસ્તક હાથમાં આવ્યું, ઘણા બધાના લેખો જોતી ગઈ અને મને થયું કે ઘણા બધા છે. આમ બંગાળમાં તો એટલે ઘણા બધા સામયિકો બીજી બધી ભાષામાં આટલા બધા છે. તો મને તો પહેલા એમ જ હતું ગુજરાતમાં તો હશે હવે 10-15, બીજા તો કેટલાક હોઈ શકે છે. એટલે શોધવા રે ઉપર મેં કીધું કે કંઈક કામ કરવું જોઈએ અને એવી વિચાર કરતા કરતા પછી મને થયું કે આને માટે બહુ બધું ફરવું પડશે, કારણ કે લાઇબ્રેરીમાં જળવાયેલા નથી. જળવાયેલા હોય તે વાંચવા સિવાય બહાર લઈ જવાની કોઈ પરમિશન આપતા હોતા નથી. એટલે એ સંજોગોમાં શું કરી શકાય. એટલે મને થયું કે આ બધું જો ડિજિટલ ફોર્મમાં જો જળવાઈ જાય તો મારા સિવાય બીજા ઘણા બધાને એ વસ્તુ મળી શકે. અને પછી સાથે સાથે જોતી ગઈ કે કઈ જગ્યાએથી આપણને ગ્રાન્ટ મળી શકે, કારણ કે જેમ જેમ શોધવા નીકળી તેમ મને થયું કે રજાઓ મૂકીને જવું પડશે, રજાઓ જોઈશે, સમય જોઈશે અને ટ્રાવેલ ને બધું પણ ફાઇનાન્શિયલી પહોંચી વળાશે કે કેમ. એટલે પેરેલલી પછી એશિયા આર્ટ આર્કાઇવ અને એની અંદર કામ એપ્લાય કર્યું અને ફોર્ચ્યુનેટલી દે અન્ડરસ્ટુડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ, અને એ લોકોનું કામ જ સામયિક ઉપર છે. સૌથી વધારે એ લોકો લઘુ સામયિકો અને પત્રિકાઓને એના ઉપરનું ફોકસ હતું. અને એ કામ કરતા કરતા પછી મને એમાં મજા આવવા માંડી કે આ એક જુદી દુનિયા છે, એક જુદું ગુજરાત આના થકી જોવા મળે છે કે જે નથી આલેખાયેલું, ઇતિહાસમાં જે નથી આલેખાયેલું તે. કારણ કે મુમકિન જેવું સામયિક હાથમાં આવે અને મને એવું થાય કે રતિલાલ દવે એક આખું માર્ક્સિસ્ટ, જે એવો સ્ટ્રેન્ડ ગુજરાતમાં આવો પ્રભાવ પણ હતો. સહેજ ઇન્ટરપ્ટ કરું. મુમકિનની તમે વાત કરી ને તો રાધેશ્યામ શર્માના ઘરમાં જે રહેતા હતા અને ત્યાં મુમકિન થતા અમે જોયા છે. અમે લોકો વારંવાર રાધેશ્યામને ત્યાં જ ઉતરતા હતા જયારે અમદાવાદ જવાનું થાય ત્યાં. અને એ જ રતિલાલભાઈ પછી જાણ થઈ કે આખું પેન્થરના બધાનું પહેલી વખત છાપ્યું અને એમને લઈ આવ્યા અને પેન્થર શરૂ થયું. અને ગુજરાતમાં પછી ખણખોદ કરતા કરતા ખબર પડી, આક્રોશ હાથમાં આવ્યું તો. અને પછી જોયું કે મંજુબેન ઝવેરીએ તો ફાર્બસના કવર પેજ ઉપર એને સ્થાન આપ્યું છે અરવરવમાં છપાયેલી રચનાઓને આધારે. એટલે જેમ જેમ ઊંડી ઉતરતી ગઈ તેમ તેમ પછી ધીમે ધીમે મને થયું કે અરે આ મેજર ડિફરન્સ છે ને. ગુજરાતમાં તો 80 થી 100 જેટલા લઘુ સામયિકો હોવા જોઈએ અંદાજે, જે પ્રમાણે મારું બધું રૂટીન ચાલે છે એ પ્રમાણે. તો એ કામ થવું જોઈએ. એટલે પછી વારાફરતી ઇન્ડિયા ફાઉન્ડેશન ફોર આર્ટ્સમાં અપ્લાય કર્યું એક વખત. ત્યાં 7 જેટલા લઘુ સામયિકોનું ડિજિટલ આર્કાઇવ તૈયાર કરી, લખ્યું એના વિશે. પછી ફરી પાછું આક્રોશ જોયું તો મને થયું કે દલિત પેન્થરનું મુખપત્ર. તો મને થયું અરે ગુજરાતમાં દલિત પેન્થર જેવી ચળવળ પણ હતી. મને તો એમ કે ફક્ત જાવી પવાર અને નામદેવ ઢસાળ અને એની રાજા ઢાલેની મહારાષ્ટ્રની જે હતી, ગુજરાતમાં કંઈક હતું એવું મને તો ખબર જ નથી, કશે લખાયું પણ નથી એના વિશે. તો મને થયું કે આ કામ થવું જોઈએ. એટલે પછી એ હાથમાં લીધું અને એવું કરતા કરતા મારી પોતાની એક આખી આર્કાઇવ તૈયાર કરી છે, મારી પાસે પડી છે. પણ મને એવું છે કે કોઈક એવી ફંડિંગ એજન્સી મળે કે જેના આધારે આ બધા જ સામયિકો એક સાથે ડિજિટાઇઝ થઈ શકે અને એ પબ્લિક માટે, રિસર્ચર્સ માટે ઓપન એક્સેસ થઈ જાય ફ્રી ઓફ કોસ્ટ. તો જેને કારણે આ નવું ગુજરાત કે બીજું ગુજરાત શું છે, ધ અધર ગુજરાત એમ કહી શકાય, કયું છે તે લોકોને જાણવા મળે કે એક સાથે કેટલા બધા અવાજો છે. એવું નથી કે જે એક આ બાજુ દેખાતા છે એટલા જ છે, પણ તમારી પદ્ધતિ શું, એટલે મેથોડોલોજી શું? ધારો કે તમને અંકો મળ્યા, જેમ કે તમે સેતુના અંક લઈ ગયા મારે ત્યાંથી, બરાબર? પાછા લઈ જઈશ.
ના ના, તમારી એ તો તમારી ડગર શું જોઈ શકો ને તમારા કામની લગન જોઈ શકો. તમે મોય પર બેસીને પલાઠી વાળીને બધા મેગેઝિનો માંથી પોતાને અનુકૂળ છે તે શોધી કાઢ્યું. તો હું રાહ જોઉં છું, હવે તમે મને બધા અંકો ગિફ્ટ જ કરી દો કે આ પંક્તિ જ વાપરી શકશે. કોઈ સવાલ જ નથી, કોઈ સવાલ જ નથી. હું તો બીજા મેથોડોલોજીમાં બાકીના બધા મળતા જ અંકો તમને આપી દેવા માંગુ છું. તો હું મતલબ બનતી ઉતાવળે પહેલું કામ એ મુદ્દો એ કરું. છે કે એ જે અંકો તમારી પાસે આવ્યા એને એને તમે ડોક્યુમેન્ટેશન એનું એટલે એનું દસ્તાવેજીકરણ એટલે શું કરવું એમ. હા, પહેલું કામ તો છે ને તે સામયિકો શોધવું ને એની પોતાની જ એક આખી મેથોડોલોજી છે કે ઇઝીથી મળી નથી જતા હોતા, કારણ કે મેઇન સ્ટ્રીમ લાઇબ્રેરીમાં સચવાયેલા નથી. જે સંપાદક કાઢતા હોય તે લોકોની પાસે, અથવા તો જે કોઈક મંગાવતા હોય એની પર્સનલ આર્કાઈવમાંથી એને ખોદી કાઢવા પડે એવું થતું હોય છે. અને જ્યારે કામ શરૂ કરું ત્યારે તો બધાને એમ થતું, અરે તારો વિષય તો અંગ્રેજી છે, તારે ગુજરાતીમાં શું કામ પડ્યું. સો દેટ ઇઝ વન થિંગ. પછી જ્યાં સુધી તમારી પાછળ કોઈકનું બેકિંગ કે કોઈ રિસર્ચ ગ્રાન્ટ નહીં હોય ત્યાં સુધી લોકોને તમારા પર વિશ્વાસ નહીં હોય. તમે લેવા જાઓ ત્યારે જ લોકોને એવું થાય કે આ બહુ મોટો ખજાનો છે એટલે આપવો કે ના આપવો. આઈ નો. બીજા પાસ્ટ એક્સપિરિયન્સીસ એવા હોય છે કે લઈ ગયા હોય તે કોઈ દિવસ પાછું રિટર્ન કરતા નહીં હોતા હોય, એટલે કોઈક માણસને એ વસ્તુ શેર પણ કરવી કે એવી અવડવ રહે છે કે રિટર્ન થશે કે ના થશે. કારણ કે કેટલી બધી જગ્યાએ એવું થયું કે મારી પાસે હતા પણ ફલાણી વ્યક્તિ લઈ ગઈ XYZ અને પછી મને રિટર્ન જ નથી કર્યા. આપણે પેલા મુદ્દા પર પાછા હા, આવી એટલે જઈએ. આવું થાય. હા, ઘણું કહી શકો. એટલે આ કે એક વસ્તુ. અને નીતિના અંકો પછી હા, લઈ જાઉં પછી એને ક્યાં તો આઉટસોર્સિંગ કરું. મને જે ગ્રાન્ટ મળેલી હોય એમાંથી હું ડિજિટાઇઝ કરાવી લઉં. અચ્છા જેને મેં ટ્રેન કર્યા છે કે જે વ્યક્તિને મને ખ્યાલ આવે છે તે. નહીં તો મોટે ભાગે મને જે દિવસે ગ્રાન્ટ નહોતી તે દિવસથી મને નવજીવનનો ઘણો મોટો સપોર્ટ રહ્યો છે કે તું કર. મને ત્યાં કાઢી આપ્યું હોય કે બેસ અહીંયા બેસીને આ અમારું મશીન છે ત્યાં તું ડિજિટાઇઝ કરી લે, અને હું ત્યાં સાચવતી હોઉં છું એવી રીતે. એટલે એવી રીતે સોફ્ટ પેલામાં ઘણા બધા સાચવ્યા પણ છે, ઘણા બધા છે પણ થોડા ઉપર કામ પણ કર્યું છે. બધાની કમ્પ્લીટ આર્કાઇવ છે એવું નથી. એટલે ઇન ફ્યુચર મારી જે ઈચ્છા છે તે એક તો પહેલું કામ તો મારે આ બધાનું એક આખું ઇન્વેન્ટરી જેવી ક્રિએટ કરવી છે, સૂચિ જેવી બનાવવી છે કે કેટલા સામયિક છે. કારણ કે જેમ જેમ પાના ઉથલાવતા જાઓ તો એમાં ખબર પડે કે અરે રાવજી પટેલ શબ્દ નામનું મેગેઝિન ચલાવતા હતા. અરે આવું પણ કંઈક આવતું હતું, બીજું આવું પણ આવતું હતું, નાનું મોટું કંઈક ક્યારેક જોવા મળે, ક્યારેક ક્ષણિક જોવા મળે, એમ થાય ક્રૂ પણ આવતું હતું. અરે આટલું સરસ હતું. અને એટલે મારે એક આખી ઇન્વેન્ટરી બનાવવી છે કે કોણ સંપાદક હતું, કયા કયા કવિઓ જોડાયેલા હતા, એવી રીતની એક એટલે ક્લિયર તમે એમ આર્કાઇવ પણ બનાવવી છે. કરી શકો કે એમાં આટલા સામયિકમાં વાર્તાઓ હતી, કાવ્યો હતા, લેખો હતા. યુ કેન પ્રોવાઈડ ધીસ ઇન્ફોર્મેશન. એટલે ઇન્ફોર્મેશનના એટલે કાઇન્ડ ઓફ મેટાડેટા જેવો ક્રિએટ કરવો કરી શકાય, કે કરી જેનાથી લોકોને બેઝિક એટલીસ્ટ ખબર પડે કે ગુજરાતમાં આટલું બધું કામ હતું. થયું છે. અને બીજા લેવલ ઉપર મને કમ્પ્લીટ આર્કાઇવ તૈયાર કરવી છે. એટલે મારી પાસે જે રેન્ડમ ઇશ્યુઝ પડ્યા છે, 2-5 અંક આના, 2-5 અંક તેના, તો મને એના પૂરેપૂરા અંકો મળે તો એ આખું કેવું હતું તે ખબર પડે. અને ત્રીજું, મારે એ બધાનો અભ્યાસ કરવો છે, જોવું છે ક્લોઝલી એ બધાને, એટલે હું ફક્ત કન્ટેન્ટ જ નહીં, તમને એની એ જ કહું મટીરિયાલિટી પણ. હા, એટલે જ્યાં સુધી તમને આધુનિક કહેવાતું જે આપણું સાહિત્ય છે ને 60s થી 2 કે 3 દાયકાનું, અઢી દાયકાનું, એમાં જે કંઈ એસી થયું સુધી. છે, અમે લોકો તો એને તોફાન કહીએ છીએ. ઇન્ટેલેક્ચ્યુઅલ કાઇન્ડ ઓફ જેને કહી શકાય ને, એવી એ જબરજસ્ત ચળવળ હતી કે આવું જ લખાય, આ પ્રકારે જ હોઈ શકે, વગેરે વગેરે. એ આખું તમે જાણશો એ કવિઓને, એ વાર્તાકારોને કે એ વિવેચકોને, એટલે કે એ ઇતિહાસને, તો તમને ખ્યાલ આવશે કે આ મેગેઝિનોનું પ્રભાવ જ છે, અથવા તો આ લખાયું એને કારણે આ મેગેઝિનો જન્મ્યા. રેસિપ્રોકલ છે. યા એક ઇન્ટરનલ આખું નેટવર્ક છે, તમે એને જોઈ શકો આમ ઘણા બધામાં. તો મને એ જોવું છે. મને ફરી આ લિટરરી હિસ્ટ્રીઓગ્રાફી જે છે, આખી ગુજરાતને સાહિત્યનો ઇતિહાસ જે છે આટલા સમયગાળાનો, ખાસ તો આધુનિક કાળનો કે અનુઆધુનિક, જે કંઈક
કેવી રીતે ડિફાઇન કરી. તો મારે ફરીથી એ જોવું છે કે કેવી રીતે આખું અને બધું તમે ઉભર્યું છે આ પોતે જ રીતે. લઘુ સામયિકોનો ઇતિહાસ તમે જ લખી શકશો, બીજું કોઈ લખી શકે નહીં. શું કરવા બીજા એ લખવું? એ તમારું લખેલું એ પ્રકરણ ઇતિહાસ વાળાને લેવું હોય તો લે, એવું રાખો. જોઈએ, આ બહુ મોટો આમ વિચારેલું મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે એવું કહી શકાય. મને એક પ્રશ્ન એવો પણ થયો હતો કે તમને આટલી બધી દાજ છે આ પ્રકારના આક્રોશ અને વિદ્રોહની સાથે જોડાયેલી વસ્તુઓ સાથે, તો તમે પોતે પછી એને વિશે લખ્યું, લેખન કર્યું સ્વતંત્રપણે કે ભાઈ લાઈક ધેટ, અથવા તમે કહો છો એ પ્રમાણે તમે હવે કરશો? યા લખ્યું છે, એટલે જે કંઈક મારો આખો રિપોર્ટ કે ઓબ્ઝર્વેશન્સ ને આ બધું જ જે જર્ની છે તેના વિશે આખું એશિયા આર્ટ આર્કાઇવની વેબસાઇટ ઉપર તો એક અવેલેબલ છે જ. એ સિવાય સાહિત્ય એકેડેમીની જર્નલમાં પણ અત્યારે એ ઉપર એક લેખ આવ્યો. એક હકારા કરીને બાયલિંગ્વલ જર્નલ છે ઓનલાઈન, એની એ અંદર લેખો આક્રોશ ઉપર એક અંગ્રેજીમાં છે લેખ ને? આવ્યો. એ લેખો હા, એ અંગ્રેજી? લેખો અંગ્રેજીમાં છે અને અત્યારે જ એક મેં એના કવર પેજીસ ઉપર તૈયાર કર્યો છે ગુજરાતીમાં. એટલે એ પણ મને ઈચ્છા છે કે ગુજરાતીમાં છાપવો, ગુજરાતીમાં પણ ખબર પડે આખું હા, એટલે પેરેલલ. સામયિકોને તમે મોકલી શકો, એ લોકો છાપી શકે. નહીં તો તમે તમારો પોતાનો બ્લોગ રાખ્યો જ હશે, મને ખબર નથી, ત્યાં મૂકી શકો ને, એમાં શું છે. ચોક્કસ ચોક્કસ. હા, એટલે એવી ઈચ્છા છે જ ખરી મને કે very ધીમે good. ધીમે ખબર પડતી જાય અને સાથે બીજા જોડાતા જાય Yeah. તો ઈઝી થઈ જાય કામ, એવું છે. તો બહુ સારી વાતો થઈ આપણે, અને મિત્રોને મજા આવી હશે એવું માનું છું. એમને પ્રશ્નો હોપફુલી. હશે તો પ્રશ્નોનો વિચાર પછીથી કરીશું. અને જરૂર. હું આ ટોકને સીધી જ યુટ્યુબ પર મૂકી દઈશ થોડી જ વાર, 10-15 મિનિટમાં, અને જરૂર. બધા ત્યાં પોતપોતાની રીતે જોઈ શકશે. તો મને બહુ જ આનંદ આવ્યો અને ખૂબ મજા પડી. મને આ પણ. વિષય સાથે આપણે ઘણું બધું ઓપનિંગ કરી શક્યા. હું ઝુંબેશની રીતે જોઉં છું, તમે વર્કની રીતે જુઓ છો, અને એ રીતે આપણી વાત ચાલે છે. તો એ બે વાતનો મેળ થશે એક વખતે, એની મેળ જ થશે, આપણે કરવાની જરૂર નહીં પડે. અને એ રીતે આનું મૂલ્ય જે છે, લિટરરી વેલ્યુ છે આની, તે નક્કી થશે. જરૂર. પ્રવૃત્તિની સાહિત્યિક મૂલ્યવત્તા શું છે એ જ્યાં સુધી નીવડેલા સાહિત્યકારો મારી પેઢીના, મારી ઉંમરના જો જોતા નથી, તો એને હું એક પ્રકારનો દ્રોહ ગણીશ. અને એ દ્રોહની સામે વિદ્રોહ હોવો જ જોઈએ, હોવો જ જોઈએ. લડાલડી બિલકુલ. કરવાની કે માન અપમાન કરવાની વાત, આદર સત્કાર તો છે જ, પણ અવાજની જે વાત છે કે તમે સાંભળતા જ નથી તો સાંભળો, એમ એ રીતે રાઈટ. એનું એનું સાહિત્યિક મૂલ્ય, વિકાસ વિકાસ જ એનું સાહિત્યિક મૂલ્ય છે. વિકસવું છે, બીજું કશું છે નહીં. બધા એરિયાઓને આવરી લઈને વિકસવું છે, અને નથી થતું, માટે અમે મેગેઝિન, લઘુ મેગેઝિન કરીએ, તમે લઘુ કહો કે જે કહો. તો એ રીતે બહુ સારી વાત થઈ, અને હું તમને ખૂબ જ બિલકુલ. શુભેચ્છાઓ પાઠવું છું આ કામમાં. થેન્ક યુ. એટલું જ નહીં, જ્યારે મારી જરૂર પડે વિચારના ક્ષેત્રે કે કોઈ પણ રીતે, તો આઈ એમ ઓલવેઝ અવેલેબલ, કોઈ પ્રશ્ન નથી. થેન્ક યુ સો તો મચ. ફરીથી પાછા મળીશું. નમસ્કાર, આવજો. જરૂર જરૂર. આવજો, યા આવજો. આવજો, યા.